રાવણ જેથી લંકામાં ભગવતીને હરણ કરીને અપહરણ કરીને લઈ જાય અને ભગવાન રામ અને લક્ષ્મણ જેથી એમ કહેવાય કે એને શોધવા માટે નીકળે. હાલતા 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 એક ઘટના જોજો તમે. આગળ વધે છે ને વનમાં, તો નદીઓના વેણમાં જે પાણી પડે ને સાહેબ, એમાં રામ રામ રામના રણકાર નીકળે છે. એટલું નહીં, પણ ઝાડની ડાળીઓ હલે અને એ પવનના સુસવાટા થાય તો એ ડાળની એમ કહેવાય કે ડાળીઓમાંથી રામ રામ રામના રણકાર નીકળે. અને ભગવાન રામને લક્ષ્મણજી પૂછે છે, પ્રભુ આ શેનો ચમત્કાર છે? અને તેથી લક્ષ્મણજીને ભગવાન રામ એમ કહે છે કે લક્ષ્મણ, આ કોઈ ચમત્કાર નથી ભાઈ, કે તો કે વર્ષોથી સબરી અહીંયા બેઠી બેઠી જે રામ રામ ભજન કરે છે ને, એના ભજનના પ્રતાપે આ વાતાવરણ આ બાજુનું એવું થઈ ગયું છે રામમય. છોકરાને નિહારમાં ઊભો કરો, છોકરા ઊભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ફળ લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ફળ લખો ચીકુ, બરાબર. પછી આગળ લખાવ. પછી છોકરાને ન આવડ્યું, છોકરો કંટાળી ગયો. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો. 15 થઈ જાય પૂરા. અટાણના છોકરા તો ભૂગા કાઢ નાખ્યો. સાહેબને થકવાડી દીધો. બોલો જીતુભાઈ, વાતની મજા છે. પેલા તો આપણે ભણવા જતા તો ટીંગા ટોળી કરીને લઈ જતા, ખબર? નાના હતા ત્યારે જેને જોયું છે 40-50 વર્ષ પહેલા જેમ સ્કૂલે લઈ જતા તો ટીંગા ટોળી કરીને લઈ જતા. ઓલો રાડ્યું નાખતા, રવા ગયો નથી જાવું, મારે નથી ભણવા જાવું. એવી રીતે એક જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. આ રાડ્યું નાખે, રવા ગયો મારે સ્કૂલે નથી જવું, મારે સ્કૂલે નથી જવું, રાડ્યું નાખતા હતા. એમાં એક ભાઈ કોઈ રમણભાઈ જેવા હારા માણા હામાં મળ્યા અને કીધું કે ભાઈ ને ન જવું હોય તો મૂકી ગયો ને, બિચારા ન ભણવું હોય તો ઓલા કે વિદ્યાર્થી નથી તો એ કે સાહેબ આજ માઇન્ડ જડ્યા. બોલો, છોકરા શિક્ષક ને ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. હવે શું ભણાવી દે? બેનો લગ્નમાં ગીત ગાય. તમારા સૌરાષ્ટ્રમાં આમ તો એ ગીત બધે ગવાય સાહેબ, પણ એની એક જ કડી કહું, બહેનોમાં કેટલી તૈયારી જોવો તમે. કેતા તો એક કડી ગાઓ, જો એક કડી કેવું આમ આમ જોજો કેવો બોધ કેટલો છે આમાં. મોર જાજે ગમણે એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. માણસ બહુ અઘરો થઈ ગયો. 7 વર્ષની સબરી હતી ને 70 વર્ષની થઈ સાહેબ. 70 વર્ષ પૂરા થયા અને એના ગુરુ માતંગ ઋષિ એટલું કીધું તું, સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી, બેઠી બેઠી ભજન કરજે, મારા શબ્દ ઉપર ભરોસો રાખજે. અખિલ બ્રહ્માંડનો માલિક એક દી પોતે તારી ઝૂંપડી આવશે. વિચાર તો કરો. 60 વર્ષથી 63 વર્ષથી જેના નામનું ભજન, અને પછી તો અજંપો થઈ ગયેલો સાહેબ. રાતે એ સબરી સૂતી હોય કુટિયામાં અને એમાં કોઈ પ્રાણી નીકળે અને કાંઈ અવાજ આવે તો ઝબકીને જાગી જાતી ને કહેતી, કોણ? રામ આવ્યા. પવનના પાંદડા હલે તો ઝબકીને જાગી જાય ને કે કોણ? રામ. એ નેજા માંડી માંડી ઉષા હાથ કરી કરીને આમ નેજા માંડી માંડીને સબરી રાહ જોતી હતી. વાત એ છે કે દીદી જીવતો જાગતો રાઘવ હકીકત આવીને ઉભો રહી ગયો છે, તેથી સબરીની દશા શું થઈ છે સાહેબ? પગ પાસે આળોટે છે, મારો બાપ આવ્યો, મારો પ્રભુ આવ્યો.